એક ક્રાંતિ ગાંધી TV9 પર 9 વર્ષથી બેંક સેક્ટર સાથે જોડાયેલા છે ક્રાંતિ ભટ્ટ। પ્રથમ વખત પાલડી વોર્ડમાંથી ચૂંટણી લડશે ક્રાંતિ ભટ્ટ। તેઓએ કહ્યું છે કે પક્ષે મારી જેવા અનેક ઉમેદવારોને ટિકિટ આપી છે, જેનો ઘણો ફાયદો અમદાવાદ શહેરને થનારો છે। યુવા વર્ગ અને અમદાવાદના શહેરીજનોની સાથે સંકલન વધારી તેમના પ્રશ્નો જાણવાની આવશ્યકતા છે। લોકોની વચ્ચે રહેવાના સંસ્કાર મને મારા દાદા અશોક ભટ્ટમાંથી મળ્યા છે। દાદાનો વારસો આગળ વધારવાનો પ્રયાસ કરીશ તેવું પણ તેઓએ જણાવ્યું। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, ત્યારે યુવા ચહેરા તરીકે ક્રાંતિ ગાંધીને પાલડીમાંથી તક આપવામાં આવી છે। સીધા તેમની સાથે વાત કરીશું। બેન, યુવા ચહેરા તરીકે હવે લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવાનો સમય છે, કઈ રીતે જોઈ રહ્યા છો? પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ અમે લોકો એકદમ નિષ્ઠાથી અને એકદમ ડેડિકેશનથી એ બધું પૂરું કરીશું અને આગળ લઈ જવાનું યુવા વર્ગને આગળ લઈ જવાના ટ્રાય કરીશું। આજના સમયમાં જોયું કે વિધાનસભામાં પણ અનેક મહિલા યુવા ચહેરાઓને સમય આપવામાં આવ્યો હતો, તક આપવામાં આવી હતી, તેઓ હવે રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા છે। શું ક્રાંતિ ગાંધી ભવિષ્યમાં યુવાઓના રોલ મોડેલ તરીકે વિકસશે? 100%, કેમ કે હું આ મારા રક્તમાં છે। મારા દાદાના મને આશીર્વાદ મળેલા છે કે હું એમના જે કાર્યો જે અધૂરા રહી ગયા છે એ મારે પૂરા કરવાના છે, એટલે મને આજે પાર્ટી આજે તક આપી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુખ્ય કામો કયા પ્રકારના રહેશે? બધાને એક સાથે લઈને ચાલીશ, યુવાને આગળ પ્રોત્સાહન આપીશ અને સમાજને લગતા બધા જ કાર્યોને પૂરા કરવાનો ટ્રાય કરીશ। ધન્યવાદ। તો આ હતા ક્રાંતિ ગાંધી, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે દાદાનો વારસો મળ્યો છે, તેને સતત આગળ વધારવાનો પ્રયાસ કરશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। અને હવે